રાજુલાના હાર્ડવેરના વેપારી સાથે ગ્રાહક સાથે રકઝક બાદ વેપારી પર હુમલો. હાર્ડવેરની દુકાનેથી પાવડા તગારા કાઢ્યા બાદ ભાવ મુદ્દે થઈ રકઝક. ગ્રાહકે વેપારી સાથે કરી ગાળાગાળી. હાર્ડવેરના વેપારીને રસ્તામાં આંતરીને લાકડી વડે 4 શખ્સોએ માર માર્યો. હાર્ડવેરના વેપારી કેઝર હથિયારીને હાથના ભાગે ફ્રેક્ચર. મારું નામ શબ્બીર ફિરોઝભાઈ હથિયારી છે. બનાવ એમ બન્યો છે કે મારા કાકાને એક હાર્ડવેરની દુકાન છે રાજુલા, ફકરી ટૂલ્સ, ફકરી હાર્ડવેર એમ કરીને છે. અને ત્યાં 2 ગ્રાહક આવ્યા હતા સાંજના સમયે 7 વાગે. ને એ ગ્રાહકે માલ કઢાવ્યો હતો અને એ માલ કઢાવ્યો એ બાબતે 2580ની રકમ થતી હતી. તો એમાં એ એમ કીધું કે વ્યાજબી લઈ લ્યો. તો એ ના પાડી કે વ્યાજબી આમાં આપણો ભાવ એક જ છે અને આમાં કોઈ વ્યાજબી નહીં, તમને પોસાય તો તમે લ્યો. તો એ કાકાએ એનું બિલ બનાવ્યું હતું, એ બિલ લીધું ને હાથમાંથી. તો એ કે બિલ કેમ લેવાય તમારીથી એમ કરીને બોલાચાલી થઈ અને ત્યાંથી બાંધવાનું ગાળાગાળી અને કલોચ કર્યું. પછી મારા કાકા સાંજે 8:30 વાગે 9 વાગે બજાવીને વયા ગયા અને ફ્રેશ થઈને નમાઝ બમાઝ પડી અને હજી જમવા બેઠતા હતા ત્યાં પછી મારા કાકાને છે ને ફોન કરીને બોલાવ્યા. આપણે મન નિલેશ શાહ કંસારાવાળાનો દીકરો હતો, એ બોલાવ્યા. સાકળ એને જોવે છે, સાહેબને જોવે છે એમ કરીને બોલાવ્યા દુકાને. અને કાકા દુકાને ગયા. દુકાને જયા પછી કાકાએ સાકળ બતાવી. તો એ એમ કીધું કે ખાંચામાં છે સાહેબ, તમે સાકળ બતાવી આવો. તો એ કાકાએ ના પાડી કે ખાંચામાં હું સાકળ લેવા ન જાઉં, તમે એ કે ક્યાં અહીંયા લેતા આવો. તો જમવાનું બાકી હતું તો મોડું થતું તો દુકાન પાછી બંધ કરીને વયા ગયા કાકા. પછી ઘરે જતા હતા ત્યાં મસ્જિદ પાસે પહોંચ્યા ને ત્યાં એ રોકી લીધા આ 2 જણાએ. અને આ મન નિલેશ શાહે અને રોનકભાઈએ અને એ 2 જણાએ રોકી અને પછી પાછળથી 4 વ્હીલ આવી અને 4 વ્હીલમાંથી ઉતરી અને આપણે રિઝવાન દેસાઈ, પછી તેસીન દેસાઈ અને જયપાલ શાહ યાદવ જાડેજા, જયપાલ શાહ જાડેજા, એ 3 જણા ગાડીમાંથી ઉતરી અને કાકાને મારવા માંડ્યા અને જેથી કરીને એનો હાથ અને ઈજા પહોંચી છે.